સુપર સિક્સમાં હવે વાત આજના બીજા મહત્વપૂર્ણ મુદ્દાની। ગુજરાતમાં પીએમ મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન લગભગ 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે। વડનગરમાં આ ખોદકામ આઈઆઈટી ખડગપુર અને પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીં 800 બીસીની આસપાસ માનવ વસવાટના ઘણા પુરાવા મળ્યા છે। છેલ્લા 7 વર્ષથી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું। आईआईटी खड़गपुरना भूस्तरशास्त्र અને ભૂભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડોક્ટર અનિત્ય સરકારે આ અંગે માહિતી આપી છે કે વડનગરમાં ખોદકામનું જે કામ છે તે 2016થી ચાલી રહ્યું છે અને ટીમે 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે। ઊંડી ખાઈમાં કરવામાં આવેલા ખોદકામમાં 7 સાંસ્કૃતિક તબક્કાઓની હાજરી હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં મૌર્ય, ઇન્ડો ગ્રીક, ઇન્ડો સિથિયન અથવા શક, સત્રપ, हिंदू सोलंकी सल्तनत, मुघलथी गायकवाड़, ब्रिटिश संस्थावादी शासन અને હાલના શહેરોનો સમાવેશ થાય છે। તેમણે કહ્યું કે આ ખોદકામ દરમિયાન સૌથી જૂના બૌદ્ધ મઠમાંથી એક મળી આવ્યો છે। કરવામાં આવી છે કે જે સાયન્ટિફિક જે એક પ્રૂફ નક્કી કરવામાં આવ્યું કે વડનગર 2800 વર્ષથી એક લાઈવ સિટી રહી છે। કે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આટલું વર્ષ સુધી છે? સૌથી પહેલા વાત કરીએ તો જેમને ખોદકામ કર્યું છે અમારી જે ટીમ, અમારી એક સંસ્થા આ એએસઆઈ દ્વારા એમને આખા ભારતમાં જેટલા પણ વિદ્વાનો સાયન્ટિસ્ટો અલગ અલગ ફિલ્ડના સાયન્ટિસ્ટો અહીંયા જોઈન કરે, ભેગા કરે, એમને અલગ અલગ જે સાયન્ટિફિક પ્રૂફ કે જે સાયન્સ પણ જોઈએ, સાથે પ્રમાણ તો મળે જ, અમુક પણ સાયન્સ પણ સાથે સાયન્ટિફિક પ્રૂફ પણ चाहिए। આની અંદર એ નક્કી કરવામાં આવ્યું કે આ આટલા વર્ષ જૂનું છે અને આ વસ્તુ નક્કી કર્યું છે કે आईआईटी खड़गपुर જે સંસ્થા છે એમને નક્કી કરવામાં આવ્યું। ખોદકામ દરમિયાન માટીના વાસણો, તાંબુ, સોનું, ચાંદી, લોખંડી વસ્તુઓ અને જટિલ ડિઝાઇન કરેલી બંગડીઓ જેવી પુરાતત્વીય કલાકૃતિઓ મળી આવી। ઇન્ડો ગ્રીક શાસનકાળના ગ્રીક રાજા એપોલોડેટ્સના સિક્કાના મોલ્ડ પણ વડનગરમાંથી મળી આવ્યા। એએસઆઈએ દાવો કર્યો હતો કે શોધાયેલ અવશેષો વડનગરને ભારતમાં ખોદવામાં આવેલા એક કિલ્લામાં સૌથી જૂનું શહેર બનાવે છે। આઈઆઈટી ખડગપુરના ભૂસ્તરશાસ્ત્રી અનિત્ય સરકાર કહે છે કે તેમની તાજેતરની અપ્રકાશિત રેડિયોકાર્બન તારીખ દર્શાવે છે કે આ વસાહત 1400 બીસી જેટલી જૂની હોઈ શકે છે। તે પોસ્ટ અર્બન હડપ્પન સમયગાળાના છેલ્લા તબક્કા સાથે સમકાલીન છે। આ ભારતમાં છેલ્લા 5000 વર્ષોમાં સાંસ્કૃતિક સાતત્યને प्रतिबंधित करे છે। वडनगर का जो खनन हुआ है उससे हम लोगों का पता चलता है दैट सही में एक्चुअली ये डार्क एज एक मिथक जैसा लगता है, एक मीथ जैसा लगता है ह्यूमन सेटलमेंट वाज रियली देयर वाज अ कॉन्टिन्यूटी। इट वाज ओनली द थिंग दैट पीपल हैव रीसेटल्ड आफ्टर द डिक्लाइन ऑफ द इंडस वैली सिविलाइजेशन। सिंधु घाटी सभ्यता खत्म होने के बाद दूसरा जगह जाके बने।